પાપના પ્રલોભનથી ભાગવું તે એક વિજય છે. આજે દુનિયા કદાચ આપણને એવું કહે છે કે ભાગવું એટલે ડરપોક, બી ગયા, ગભરાઈ ગયા. પણ અહીંયા આગળ પ્રભુનું એક વચન આપણે જોવા માંગીએ છીએ. બાઇબલની અંદર જૂના કરારમાં ઉત્પત્તિનું પુસ્તક અને એની અંદર જે 39મો અધ્યાય 9 થી 12 કલમની અંદર 9મી કલમ અને 12મી કલમ જે યુસુફના સંબંધી આજે આપણને એક ચેતવણી આપે છે. પાપથી ભાગવું એ ડર નથી, ડરપોક નથી, અથવા એ ચિંતાનો વિષય નથી, પણ જે કે છે પાપથી ભાગવું, પ્રલોભનથી ભાગવું એ વિજયની નિશાની છે. અને અહીંયા આગળ આ પ્રભુનો સેવક વાલો બાઇબલ કે છે એ સાચી બહાદુરી છે. અને અહીંયા આગળ પ્રલોભન એ આકર્ષક છે આપણા માટે. એ શેતાન ઘણી બધી વાર એવા આકર્ષક વસ્તુઓની આપણી આગળ લાવી દે છે જેના આપણે પાપના ભાગીદાર બનીએ છીએ, જેની અંદર આપણે એટલા સંડોવાઈ જઈએ છીએ કે આપણને કોઈ ખ્યાલ રહેતો નથી. પણ અહીંયા આગળ પ્રભુનો સેવક આજે પણ આપણને કહી રહ્યો છે એ પોતાનું કપડું ત્યાં નાખી દઈને ભાગ્યો અને આગળ એવું કે છે કે હું મારા દેવનો અપરાધી શા માટે ઠરું. આજે આપણે જુવાનો તરીકે એવું સ્ટેટમેન્ટ આપી શકતા નથી. આપણી પાસે એટલી બધી ઓફરો આવે છે, કેટલી બધી દીકરીઓ અને દીકરાઓ આજે આ પાપમાં પડ્યા છે. એ મોબાઈલ અને ઇન્ટરનેટ ક્લિક કરવાથી એવી જે સાઇટો અથવા એવી જે એપ્લિકેશનો આવે છે કે જેમાં શેતાન આપણને આકર્ષે છે અને એમાં આપણે આકર્ષાઈ જઈએ છીએ, પાપમાં પડીએ છીએ. એડનવાડીમાં શું થયું? એવું જ થયું. આકર્ષાયા ફળ જોઈને અને ખાવાની તલફ થઈ. ભલા આજે જો હું અને તમે આપણે કદાચ એવી કોઈ બાબતો છે જે પાપના આકર્ષણમાં આવીને આપણે બંધાઈ જઈએ છીએ તો એમાંથી બહાર આવીએ. કેમ કે એવા ખોટા સંબંધોમાં જીવીએ છીએ, એ ભંગાણ પાડી શકે છે. માર્ગોનું દબાણ અથવા આપણા જીવનની અંદર મિત્રોનું દબાણ હોય તો એમાંથી બહાર આવીએ. અને ચોક્કસ આ જે યુસુફ આજે દરેક જુવાન દીકરા દીકરીઓને એક પડકાર આપે છે કે આપણી પાસે એટલા બધી બાબતો છે, એમાંથી આપણે દૂર રહેવાનું છે, ભાગવાનું છે. એમનો સામનો કરીએ નહીં, કોમ્પ્રોમાઇઝ કરીએ નહીં, સમાધાન કરીએ નહીં, પણ એનાથી દૂર જઈએ. અને બાઇબલ એક વાસ્તવિકતાની સાથે જ કહે છે, 2 તિમોથી 2 અધ્યાય અને 22મી કલમ પ્રમાણે કે જુવાનીની વાસનાઓથી ભાગો. આપણે એની સાથે સોલ્યુશન કરીએ નહીં, પણ દૂર રહીએ. પ્રભુ ચોક્કસ આપણને તેની કૃપા આપશે. ગોડ બ્લેસ યુ.